નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા કોમ્પ્યુટરની વિડિયો લેક્ચરની અંદર આ બધા વિદ્યાર્થી મિત્રોનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. લાસ્ટમાં ફર્સ્ટ ટર્મની અંદર આપણે જ્યારે છેલ્લે પૂરું કર્યું ત્યારે ચેપ્ટર નંબર 12 આપણે કમ્પ્લીટ કર્યું હતું. ચેપ્ટર નંબર 12ની અંદર આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એના વિશે અભ્યાસ કર્યો હતો. ચેપ્ટર નંબર 9, 10, 11 અને 12. ચેપ્ટર નંબર 9, 10, 11 અને 12 આ 4 ચેપ્ટરની અંદર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે અભ્યાસ કર્યો હતો. કઈ રીતના ડેટાબેઝ તૈયાર થાય, કઈ રીતના ટેબલ બનાવવામાં આવે, કઈ રીતના ક્વેરી પાસ ઓન થાય, ફોર્મ શેના માટે તૈયાર કરવામાં આવે, કેવી રીતના તૈયાર થાય, રિપોર્ટ કેવી રીતના જનરેટ થાય, બધી વસ્તુઓ આપણે આગલા સેક્શનની અંદર શીખી ગયા છીએ. હવે એક નવા ટોપિક સાથે આપણે ભેગા થયા છીએ. એક નવો ટોપિક છે ઉબુન્ટુ લિનક્સ. આ ઉબુન્ટુ લિનક્સ શું છે? ચેપ્ટર નંબર 6, 7 અને 8 આ 3 ચેપ્ટર ઉબુન્ટુ લિનક્સના અંદર જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આવે છે એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસની અંદર કઈ રીતના આપણે પ્રોગ્રામિંગ કરવું, કઈ રીતના કમાન્ડનો ઉપયોગ કરીને કામ કરવું, એમના વિશે આ 3 ચેપ્ટરની અંદર કામ કરવાનું છે. તો એક નવો ટોપિક છે આપણા માટે. આપણે અત્યાર સુધીમાં 2 મેઇન ટોપિક શીખા. એક તો મલ્ટીમીડિયા ડિઝાઇન કેવી રીતના કરવું, ડેટાબેઝ કેવી રીતના ડિઝાઇન કરવો એ શીખા. હવે આપણો ટોપિક છે કે ઉબુન્ટુ લિનક્સ જે એક ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કઈ રીતના કમાન્ડ થ્રુ કામ થાય. બરાબર, અત્યાર સુધી તમે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની અંદર કામ કર્યું હશે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે શું? તો કે ભાઈ સિમ્પલ, આ તમે જે જોવો છો તમારી જે સ્ક્રીન છે આખી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે કે જેમાં કોઈ પણ જગ્યા ઉપર માઉસનું ક્લિક કરવામાં આવે એટલે ડાયરેક્ટ શું થાય, ડાયરેક્ટ એક કામ થાય. ફોર એક્ઝામ્પલ કે આ જે ક્રોસ બટન છે, ક્લોઝ બટન છે, એ ક્લોઝ બટન ઉપર હું ક્લિક કરીશ તો શું થશે? આ પીડીએફ ફાઇલ બંધ થઈ જશે. બરાબર, તો આ આખું જે તમે જોવો છો એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. એમાં તમે કોઈ પણ કામ કરવું હોય તો માઉસનું એક સિંગલ ક્લિકથી કામ થાય અથવા તો માઉસના ડબલ ક્લિકથી કામ થાય. બરાબર, એ પ્રકારની રચના છે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં હોય છે. પરંતુ કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કઈ રીતના હોય? તો કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસની અંદર દરેક કામ છે એ કમાન્ડ થ્રુ કરવામાં આવતા હોય. તમારે ફાઇલ ક્રિએટ કરવી છે તો એમના માટેનો કમાન્ડ છે. તમારે કોઈ ફાઇલને ક્લોઝ કરવી છે તો એમના માટેનો કમાન્ડ છે. ફાઇલને ઓપન કરવી છે તો એમના માટેનો કમાન્ડ છે. કોઈ પણ ગણતરીઓ કરવી છે તો એમના માટેના કમાન્ડ છે. ઇન ધ સેન્સ કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો એમના માટેના કમાન્ડ છે, જેમની અંદર તમને એક સેલ આપવામાં આવેલો હોય, એટલે કે એક ઇન્ટરફેસ આપવામાં આવેલો હોય. એ ઇન્ટરફેસની અંદર તમારે તમારા જે કાંઈ કમાન્ડ એપ્લાય કરવા છે એ કમાન્ડ એમની અંદર એપ્લાય કરતા જવાના. એ રીતના કોમ્પ્યુટર તમને સામો રિપ્લાય આપતું જાય. એ પ્રકારનો જે ઇન્ટરફેસ છે એ ઇન્ટરફેસને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કહેવામાં આવે છે. વાત મેઇન છે ઉબુન્ટુ લિનક્સ. ઉબુન્ટુ લિનક્સ શું છે એના વિશે આપણે પહેલા શીખવાનું છે. જો કે આ બધી વસ્તુઓ તમે 9મા ધોરણની અંદર શીખા જશો, જો સારી રીતે કોમ્પ્યુટર ભણ્યા હશો સ્ટાન્ડર્ડ 9થની અંદર, તો ઉબુન્ટુ લિનક્સ વિશેનો તમને પરિચય હશે જ. એમ છતાં પણ કદાચ જો તમને ભૂલાઈ ગયું હોય તો હું તમને તાજું કરાવું કે ઉબુન્ટુ લિનક્સ શું છે. એના માટે હું તમને 1960ની અંદર લઈ જાઉં. 1960, 1960, બરાબર, જેમની અંદર 5 વ્યક્તિઓ ભેગા થયા. કેન થોમ્સન, ડેનિસ રિચી, બ્રાયન કેનરિગન, ડગલાસ મેકરોય એન્ડ જો ઓશાના. આ 5 વ્યક્તિઓ ભેગા થયા 1960ની અંદર. અને એ લોકોએ ભેગા થઈને એસેમ્બલી લેંગ્વેજમાં, કઈ લેંગ્વેજમાં? એસેમ્બલી લેંગ્વેજમાં એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું કામ
શરૂ કર્યું. બરાબર. કોમ્પ્યુટરની શરૂઆતની લેંગ્વેજ એમ કહેવાય એસેમ્બલી લેંગ્વેજ, જેને મિડલ લેવલ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે કોમ્પ્યુટરની અંદર, મિડલ લેવલ લેંગ્વેજ. તો એસેમ્બલી લેંગ્વેજની અંદર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું ચાલુ કર્યું, અને એ ઓપરેટિંગ સિસ્ટમ બીજી બધી વસ્તુઓથી અલગ હતી, એટલે નામ એને આપ્યું યુનિક. સમય પસાર થતો ગયો, બરાબર, નામ એનું ચેન્જીસ થયું, અને એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ પડ્યું યુનિક્સ. બરાબર, જે આ 5 લોકો દ્વારા બનાવવામાં આવી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. સમય ધીમે ધીમે પસાર થયો. સમય પસાર થતા થતા ભાઈ ડેનિસ રિચી, જેને સી લેંગ્વેજ ડેવલપ કરેલી છે, આખી બનાવેલી છે, એ ડેનિસ રિચીએ આખી ઓપરેટિંગ સિસ્ટમને સી લેંગ્વેજમાં કન્વર્ટ કરી. પહેલા જ્યારે આ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી હતી એવા સમયે શું હતું, તો કે એવા સમયે એમની અંદરના જે બધા સોફ્ટવેર હતા, બરાબર, એ જે ઓપરેટિંગ સિસ્ટમ હતી એ બધું ફ્રીમાં એ સેલ કરતા, એટલે કે ફ્રીવેર હતી. બરાબર, એનો કોઈ ચાર્જિસ નહોતો. તમારે તમારા કોમ્પ્યુટરની અંદર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી હોય તો એનો કોઈ ચાર્જિસ નથી. જેમ કે અત્યારે તમે કોઈ નવું પીસી લ્યો, બરાબર છે, તો એ નવા પીસીની અંદર તમને ખ્યાલ હોય તો એમની અંદર તમારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઇનબિલ્ડ લઈ આવવું હોય તો એમના તમારે ચાર્જિસ ને બધું ચૂકવવું પડતું હોય. કારણ કે માઇક્રોસોફ્ટ કંપની છે એ કેવી છે, તો કે માઇક્રોસોફ્ટ કંપની છે પ્રોપ્રાઇટરી બેઝ કંપની છે, બરાબર, જેના માલિક છે બિલ ગેટ્સ. એનો સોફ્ટવેર તમારે જોઈતો હોય તો તમારે એનું પેકેજ લેવું પડે છે, યરલી પેકેજ હોય, બરાબર, અને સમયાંતરે તમારે એને પેકેજને અપગ્રેડ કરાવવું પડતું હોય છે. તો એવી રીતના આ 5 લોકોએ લેંગ્વેજ બનાવી, ઓપરેટિંગ સિસ્ટમ બનાવી યુનિક્સ. આ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી સમય જતા સી લેંગ્વેજનો ઉપયોગ કરીને ડેનિસ રિચીએ આખી ઓપરેટિંગ સિસ્ટમને શેમાં કન્વર્ટ કરી નાખી હતી, સી લેંગ્વેજમાં. બરાબર, બનાવવામાં કઈ જગ્યા ઉપર આવી હતી ખબર છે ઓપરેટિંગ સિસ્ટમ, તો કે અત્યારે બેલ લેબ્સ, જે AT&T બેલ લેબ્સ કહેવાય છે, એમની અંદર આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ તૈયાર કરવામાં આવી હતી. બરાબર, ત્યારબાદ જ્યારે બનાવી એમની વાત કરું કે જ્યારે આ લેંગ્વેજ બનાવી ત્યારે ફ્રી હતી, ઓપરેટિંગ સિસ્ટમ બનાવી ત્યારે ફ્રી હતી, પણ ડેનિસ રિચીએ શું કર્યું તો કે સી લેંગ્વેજમાં કન્વર્ટ કરી, એટલે એને પ્રોપ્રાઇટરી બેઝ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી, માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી નાખી. હવે પછી જે કોઈને આ ઓપરેટિંગ સિસ્ટમ જોઈતી હોય, એમના સોફ્ટવેર જોતા હોય, તો એવા સમયે એને સ્પેશિયલી પરચેસ કરવા પડતા હતા, રૂપિયા આપવા પડતા હતા, ત્યાર પછી ઓપરેટિંગ સિસ્ટમ તમે તમારા કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરી શકો. હવે ફ્રી નહોતી, હવે પ્રોપ્રાઇટરી બેઝ હતી. બરાબર, આજે વાત કરું છું, આ જે બધું સક્સેસ થયું એ વાત કરું છું 1983-84ની, બરાબર, 1984ની. એ સમય દરમિયાન રિચાર્ડ સ્ટોલમેન નામના વ્યક્તિ, જેને GNUની સ્થાપના કરી. GNUનું ફૂલ ફોર્મ થાય GNU ઇઝ નોટ યુનિક્સ, GNU GPL, જનરલ પબ્લિક લાયસન્સ. GPL નું ફૂલ ફોર્મ થાય જનરલ પબ્લિક લાયસન્સ. એની સ્થાપના કરી 1983ની અંદર. 1983માં રિચાર્ડ સ્ટોલમેને GNU સ્થાપના કરી, બરાબર, અને એને એવું નક્કી કર્યું કે ભાઈ આ 5 વ્યક્તિએ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી અને સમય જતાં એને પ્રોપ્રાઇટરી બેઝ કરી નાખી, બરાબર, તો હવે કોઈ નવી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવીએ કે જે દરેક લોકો માટે ફ્રીમાં હોય, અને એના જેવી જ એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવીએ, બરાબર. તો રિચાર્ડ સ્ટોલમેને એક આ શરૂઆત કરી, અને આ શરૂઆતને વેગ આપનાર કોણ, તો કે આ શરૂઆતને વેગ આપનાર લિનસ ટોરવાલ્ડ નામનો એક વ્યક્તિ કે જેને એવું નક્કી કર્યું કે આપણે એક નવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી. તો લિનસ ટોરવાલ્ડે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, બધું એની રીતે તૈયાર થઈ ગયું, બરાબર છે. પણ ઓપરેટિંગ સિસ્ટમની જે મૂળ ફાઇલ હોય, મેઇન ફાઇલ હોય, જેને કર્નલ ફાઇલ કહેવાય,
એમની અંદર એને થોડાક પ્રોબ્લેમ ક્રિએટ થયા, જેના કારણે ઓપરેટિંગ સિસ્ટમ ફૂલફિલ ન થઈ. તો એને શું કર્યું, એક જર્નલ એનું જે સામાન્ય એનું ત્યાંનું ન્યૂઝપેપર હતું એમની અંદર એક એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી કે ભાઈ હું એક કંઈક આવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા જઈ રહ્યો છું, જો તમે સાથ સહકાર આપશો તો આપણે એક સમાજને, દુનિયાને એક નવી ઓપરેટિંગ સિસ્ટમ આપી શકશું. હજારો પ્રોગ્રામરો એમની સાથે જોડાયા, બરાબર, પોતપોતાનું યોગદાન આપ્યું અને એક નવી ઓપરેટિંગ સિસ્ટમ છે એ તૈયાર થઈ, બરાબર. પણ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ કોના ઉપરથી રાખવામાં આવ્યું, તો કે જેને આ GNU GPL ને વેગ આપ્યો હતો એ વ્યક્તિ એટલે કે લિનક્સ ટોરવાલ. એ લિનક્સ ટોરવાલના નામથી આ ઓપરેટિંગ સિસ્ટમનું નામ પડ્યું લિનક્સ. જ્યારે આ ઓપરેટિંગ સિસ્ટમ અસ્તિત્વમાં આવી એટલે કે 1991 ની અંદર 1991 ની અંદર આ ઓપરેટિંગ સિસ્ટમ આવી ત્યારે એ મૂળ કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં જ હતી. એ જે ઓપરેટિંગ સિસ્ટમ હતી કયા ફોર્મમાં હતી, કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં. કોઈ પણ કામ કરવું હોય તો એમની અંદર કમાન્ડ ટાઈપ કરી કામ થતું હતું, બરાબર. સમય જતા ઘણા બધા લોકોએ આ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કર્યો. મેઇન વસ્તુ શું હતી, ફ્રીવેર હતું, સાથે એનો સોર્સ કોડ પણ આપવામાં આવતું હતું, એટલે એને ઓપન સોર્સ પણ કહેવાય. એનો સોર્સ કોડ ખુલ્લો હતો. ઘણા બધા લોકોએ, ઘણા બધા પ્રોગ્રામરોએ આ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કર્યો. ઘણા બધા લોકોએ એમની અંદર સુધારા વધારા પણ કર્યા, બરાબર. પણ એ સુધારા વધારા જે કોઈ લોકો કરે એને GNU GPL ની અંદર રજીસ્ટ્રેશન કરાવવું પડે. એ એક હતું. એનું જનરલ પબ્લિક લાયસન્સ એને લેવું પડે, એ પણ ફિક્સ હતું. એટલે ઘણા બધા લોકોએ આમની અંદર સુધારા વધારા કર્યા. ઘણા બધા લોકોએ અલગ અલગ નામ આપ્યા. જેમ કે અત્યારે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ ઉબુન્ટુ લિનક્સ છે, જે બહુ જ સરળ છે, બરાબર. નામ એ ઓપરેટિંગ સિસ્ટમનું શું છે, ઉબુન્ટુ લિનક્સ. જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં તમને ઉપલબ્ધ છે. અત્યારે તમે જે સ્ક્રીન જોવો છો, આ જે સ્ક્રીન છે, બરાબર, આ પણ કેવો સ્ક્રીન છે, તો કે આ જે સ્ક્રીન છે એ ઉબુન્ટુ લિનક્સનો જ સ્ક્રીન છે, બરાબર. તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ ઉબુન્ટુ લિનક્સનો જ સ્ક્રીન છે, બરાબર. આ પ્રકારનો એનો સ્ક્રીન આવે છે, આ પ્રકારનો એનો ઇન્ટરફેસ આવે છે. કોઈ પણ કામ કરવું હોય તો શું કરવાનું, તો કે કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ હતું એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાંથી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં કન્વર્ટ કરી નાખ્યું, બરાબર. સરળ થઈ ગયું. આવું તો ઘણા બધા લોકોએ, જેમ કે ઉબુન્ટુ લિનક્સ છે, એવી રીતના ફેડોરા લિનક્સ છે, લિનક્સ મિન્ટ છે, ઓપન SUAC છે, બરાબર. PC લિનક્સ OS છે, ડેબિયન છે, મેનડ્રાઈવ છે, રેડ હેટ લિનક્સ છે, પપ્પી લિનક્સ છે, બરાબર. આવા તો ઘણા બધા લોકોએ પોતપોતાની રીતે સુધારા વધારા કરી, પોતપોતાના નામ આપી અને ચાલુ કર્યા છે. પણ આપણે અહીંયા સિલેબસની અંદર જે શીખવાનું છે એ શું છે, ઉબુન્ટુ લિનક્સ એક નવી ઓપરેટિંગ સિસ્ટમ છે જે તમે 9મા ધોરણથી શીખતા આવ્યા છો. પણ સાચી શીખવાની શરૂઆત આજથી કરશો, આ લેક્ચરથી કરશો એવી આશા રાખું છું, બરાબર. આપણે અત્યારે જે વસ્તુ શીખવાની છે એ કઈ વસ્તુ શીખવાની છે, તો કે આપણે જે વસ્તુ અત્યારે શીખવાની છે એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ શીખવાનું છે, બરાબર. આપણે શું શીખવાનું છે, આ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. આપણને આ તો આવડે જ છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, કે કોઈ પણ જગ્યાએ ક્લિક કરો કામ થઈ જશે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તો આપણને આવડે જ છે પહેલેથી. પણ આપણે જે વસ્તુ શીખવાનું છે એ શું છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે, બરાબર. તો એમના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તમારે ચાલુ કરવો હોય તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કેવી રીતના ચાલુ થાય. અહીંયા જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસનું નામ શું છે, તો કે અહીંયા જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આપવામાં આવેલો છે એનું નામ છે ટર્મિનલ. શું નામ છે, અહીંયા જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તમને જે આપવામાં આવેલો છે એમનું શું નામ છે, ટર્મિનલ. આપણે ટર્મિનલની અંદર કામ કરવાના છીએ, બરાબર. જો અહીંયા તમને કીધું ને કે જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે તમારો, બરાબર, આ જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તમે જે જોવો છો, બરાબર, એ ગ્રાફિકલ ઇન્ટરફેસમાં કમાન્ડ લાઇન કોન્સોલ ખોલવા, ટર્મિનલ ચાલુ કરવું એટલે શું, તો કે ગ્રાફિકલ ઇન્ટરફેસ છે. આ જે તમારો ઇન્ટરફેસ છે કેવો છે, ગ્રાફિકલ છે. પણ એમની અંદર તમારે કમાન્ડ લાઇન કોન્સોલ એટલે કે કમાન્ડમાં કામ કરવું હોય, કમાન્ડ પ્રોમ્પ્ટ તમારે ચાલુ કરવો હોય
તો એમના માટે લિનક્સની અંદર ટર્મિનલ નામની વિન્ડો આપવામાં આવી છે. કયા નામની વિન્ડો આપવામાં આવી છે? ટર્મિનલ નામની વિન્ડો આપવામાં આવી છે. જે ટર્મિનલ વિન્ડોને તમારે ખોલવી હોય તો એપ્લિકેશનની અંદર, એસેસરીઝની અંદર અને ટર્મિનલ. હવે આજે વાત કરી છે કે એપ્લિકેશન, એસેસરીઝ અને ટર્મિનલ એ પણ ઉબુન્ટુનું જૂનું વર્ઝન છે જેમાં એપ્લિકેશન બટન આવતું હતું. બરાબર? એમની અંદર શું હતું? એપ્લિકેશન બટન આવતું, એમની અંદર એસેસરીઝમાં જવાનું, એમની અંદર ટર્મિનલમાં. તમે આ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. જે આ સ્ક્રીન છે એમની અંદર તમે જોઈ શકો છો કે આમની અંદર નીચે ક્યાંય સ્ટાર્ટ બટન નથી દેખાય છે, નીચે ક્યાંય ટાસ્ક બાર. આમની અંદર બાજુમાં એક આ કોલમ જ છે, એમની અંદરથી તમારે જે કંઈ ચાલુ કરવું હોય એ થઈ શકે. બરાબર? આમાં નથી એપ્લિકેશન બટન. નકર પહેલા જે જૂનું વર્ઝન આવતું એમાં શું આવતું? અહીંયા ખૂણામાં એપ્લિકેશન બટન આવતું. જ્યાં ઉબુન્ટુ ડેસ્કટોપ લખેલું છે ત્યાં એપ્લિકેશન બટન આવતું. એમના ઉપર ક્લિક કરતા એટલે એસેસરીઝ ને બધું ખુલતું. પણ અહીંયા શું છે તો કે અહીંયા એપ્લિકેશન બટન છે. એમની અંદર તમારે જે કાંઈ સર્ચ કરવું હોય, જે સોફ્ટવેર જોતો હોય એ સોફ્ટવેર તમે ત્યાંથી લઈ આવી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ કે મારે ટર્મિનલ ચાલુ કરવું છે તો એમના માટે હું અહીં લખીશ ટર્મિનલ. આ આવી ગયું તમારું ટર્મિનલ. આના ઉપર ક્લિક કરો, આ તમારું ટર્મિનલ સ્ટાર્ટ. આ તમારું ટર્મિનલ આવી ગયું છે. બરાબર? તો તમારે ટર્મિનલ સ્ટાર્ટ કરવું હોય તો મેં તમને કીધું કે એપ્લિકેશન, એસેસરીઝ અને ટર્મિનલ ઉપર ક્લિક કરો, તમારું ટર્મિનલ વિન્ડો સ્ટાર્ટ થઈ જશે. ટર્મિનલ વિન્ડો સ્ટાર્ટ થાય પછી બરાબર અહીંયા તમને જે જોવાનું છે એ સાચી વસ્તુ અહીંયા એ શીખવાની છે કે અહીંયા તમને લખેલું છે user notebook pc :, ટીલ સાઇન એન્ડ $. આ વસ્તુ શું છે એ શીખવાની છે ખાસ. તો કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર જે આ વસ્તુ આવેલી છે એ શું છે એ શીખવાની છે. તો સૌપ્રથમ જે યુઝર લખેલું છે, સૌપ્રથમ તમે જે આ યુઝર લખેલું છે એ જોવો છો એ શું છે તો કે આ સોફ્ટવેર જે આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમમાં કયો યુઝર અત્યારે લોગિન થયો છે એ યુઝરનું નામ છે. જેમ કે જ્યારે મેં આ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી બરાબર ત્યારે આ પીસીનું નામ મેં રાખ્યું હતું, એટલે કે આ ઓપરેટિંગ સિસ્ટમની અંદર યુઝરનું નામ રાખ્યું હતું યુઝર જ. એટલા માટે અહીં યુઝર લખેલું આવે છે. ત્યાર પછી @ છે અને @ પછી લખ્યું છે યુઝર નોટબુક પીસી. યુઝર નોટબુક પીસી એટલે શું છે તો કે આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમનું અહીંયા નામ લખેલું છે યુઝર નોટબુક પીસી, એટલે કે આ પીસીનું નામ છે યુઝર નોટબુક પીસી. બરાબર? ત્યાર પછી તમને કોલન સાઇન આપી છે. બરાબર? કોલન સાઇન શેનું કામ કરશે તો કે જેમ કે @ કામ કર્યું કે યુઝરનું નામ અને પીસીનું નામ અલગ કરવા માટે કોલન સાઇન @ સાઇન હતી. એવી રીતના પીસીનું નામ અને ડિરેક્ટરીને સેપરેટ કરવા માટે બરાબર જે કોલન સાઇન છે એના પછી ડાયરેક્ટ ડિરેક્ટરીનું નામ આવે. તમે જે અહીંયા ટિલ્ડ સાઇન જોવો છો, આ જે ટિલ્ડ સાઇન છે એ ટિલ્ડ સાઇન શું દર્શાવે છે તો કે એ ટિલ્ડ સાઇન તમારી હોમ ડિરેક્ટરી દર્શાવે છે. હવે તો ડિરેક્ટરી એટલે શું પહેલા તો એ વર્ડ સમજી લેવો જરૂરી છે. ડિરેક્ટરી એટલે એક પ્રકારના ફોલ્ડર. જે આપણે વિન્ડોઝની અંદર પીળા કલરના ફોલ્ડર આવતા એને અહીંયા આપણે ડિરેક્ટરી કહીશું. જ્યારે કોઈ યુઝર પોતાના આઈડીની અંદર લોગિન થાય, ઉબુન્ટુની અંદર વાત કરું છું, જ્યારે કોઈ યુઝર પોતાના આઈડીની અંદર લોગિન થાય તો લોગિન થાય એવા સમયે ખાસ ધ્યાન રાખજો દરેકને પોતાની એક હોમ ડિરેક્ટરી આપવામાં આવેલી હોય અને જે કોઈ કાંઈ ફાઇલ ક્રિએટ કરે, સ્ટોર કરે, સેવ કરે એ બધું પોતાની હોમ ડિરેક્ટરીમાં જ કરવાનું હોય છે. બરાબર? એટલા માટે આને ક્લાયન્ટ સર્વર એપ્લિકેશન પણ કહેવામાં આવે છે કે ક્લાયન્ટ અને સર્વરનું બધું જ કામ આ એક જ ઓપરેટિંગ સિસ્ટમની અંદર થાય છે. જ્યારે ઓમાં સેપરેટ ન થતું, આમાં બધું સેપરેટ થાય છે. દરેક યુઝરને પોતાની એક હોમ ડિરેક્ટરી આપી હોય છે, એમાં જ કામ કરવાનું, એમાં જ તમારો ડેટા સ્ટોર થાય. બરાબર છે? આમની અંદર જ. તો આ હોમ ડિરેક્ટરીની સાઇન છે, એટલે કે કોલન સાઇન પછી જે ટીલ સાઇન આપવામાં આવેલી છે એ હોમ ડિરેક્ટરીની છે. અને ત્યાર પછી તમારો $સાઇન છે, ત્યાંથી તમારો કમાન્ડ પ્રોમ્પ્ટ સ્ટાર્ટ થાય છે. જે ઇન્ટરફેસ સાથે તમારે કમાન્ડ સ્વરૂપે કાંઈ સંવાદ કરવો એટલે કે વાતચીત કરવી હોય તો એ વાતચીત કરવા માટે આ $સાઇન પછી જે કાંઈ કમાન્ડ લખશો એ પ્રમાણે કામ થશે. ચાલો આટલું ક્લિયર થાય છે. બરાબર? ત્યાર પછી તમને વાત કરું શેલ.
આ જે છે ઇન્ટરફેસ એને વન ટાઈપ ઓફ સેલ કહેવામાં આવે છે, એનું નામ છે સેલ, એના માટે વર્ડ વાપર્યો છે સેલ. બરોબર કે ભાઈ અહીંયા લખ્યું છે કે સેલ એ કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે. સેલ એ શું છે, અહીંયા આપણે જોઈએ કે સેલ એ શું છે. બરોબર, આપણને અહીંયા વાત કરી કે ભાઈ કમાન્ડ પ્રોમ્પ્ટ એવું સૂચવે છે કે ઇન્ટરફેસ હવે ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા તૈયાર છે. કમાન્ડ એ મૂળભૂત રીતે એક પ્રોગ્રામ હોય છે. આપણું જે કોઈ ચોક્કસ કાર્ય પાર પાડે છે, એકવાર પ્રોમ્પ્ટ દર્શાવાય એટલે આપણે આ પ્રકરણમાં વર્ણવવામાં આવેલ કમાન્ડ ટાઈપ કરી શકીએ. વિવિધ કમાન્ડની ચર્ચા કરીએ એ પહેલા આપણે શેલ શબ્દ વિશે આપણું જ્ઞાન ચકાસી લઈએ. સેલ એ શું છે? કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે. બરાબર, સેલ એ શું છે તો કે કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે. જો અહીં લખેલું છે સેલ એ કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે. બરાબર, સેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય તે માટેના ઉપયોગકર્તાનો પ્રોગ્રામ છે. બરાબર, સેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય, સંવાદ એટલે કે વાતચીત કરી શકાય એમના માટેનો એક સોફ્ટવેર છે, એમના માટેનો એક પ્રોગ્રામ છે. તે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર છે. હવે તે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર, તમે કમાન્ડ શબ્દ સાંભળ્યો હશે. કમાન્ડ એટલે આદેશ, લેંગ્વેજ એટલે ભાષા, અને ઇન્ટરપ્રિટર જે આદેશની ભાષા છે એનું ઇન્ટરપ્રિટર છે. ઇન્ટરપ્રિટર એટલે શું, પહેલી વસ્તુ તો એ સમજવાની છે. ઇન્ટરપ્રિટર એટલે શું તો કે આપણે જે કંઈ કમાન્ડ આપીએ છીએ એના ઉપર જે કંઈ કોમ્પ્યુટર પ્રક્રિયા કરે, એટલે કે એ જે બાઇનરી લેંગ્વેજ ઉપર જે પ્રક્રિયા થાય, એ જે કોમ્પ્યુટરની ભાષા ઉપર પ્રક્રિયા થાય અને એ ભાષા જે તમને આઉટપુટ તૈયાર કરે, એ આઉટપુટ આપણને આપણી ભાષામાં આપે, આપણે સમજી શકીએ એ ભાષામાં આપે, એમના માટે કોણ કામ કરતું હોય તો કે એમના માટે ઇન્ટરપ્રિટર કામ કરતું હોય છે. એમના માટે કોણ કામ કરતું હોય? ઇન્ટરપ્રિટર. પ્રક્રિયા કર્યા પછી આપણને આઉટપુટ આપણી સામે મૂકે, એ કોણ મૂકે તો કે ઇન્ટરપ્રિટર. આઉટપુટ તૈયાર કરીને આપણી સામે આપણે સમજી શકીએ એ ભાષામાં એ આપણને આઉટપુટ આપે છે. જે સેલનું કામ શું છે એ સમજો. જે કમાન્ડ આપે છે અને સ્વીકારે છે તેનું અર્થઘટન કરે છે અને આપેલ સૂચના મુજબ અમલ કરવા તેમજ પરિણામ દર્શાવવા તે કર્નલ સાથે પરામર્શ કરે છે. બરાબર, આપણે કમાન્ડ આપીએ છીએ અને આપણે જ એ કમાન્ડ આપ્યા પછી શું કરે છે કે જે કમાન્ડ આપે છે, સ્વીકારે છે, તેનું અર્થઘટન કરે છે અને આપેલ સૂચના મુજબ અમલ કરવા તેમજ પરિણામ દર્શાવવા તે કર્નલ સાથે, કર્નલ એટલે કે જે મેઇન મૂળ ફાઇલ છે એની સાથે પરામર્શ કરે છે. ઉબુન્ટુ લિનક્સ સિસ્ટમ ઉપર કામ કરવા અનેક સેલ ઉપલબ્ધ છે, પરંતુ કોઈ એક ચોક્કસ સિસ્ટમ પર ઉપલબ્ધ સેલની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. બરાબર, ઉબુન્ટુ લિનક્સની અંદર કામ કરવા માટે ઘણા બધા સેલ આપવામાં આવેલા છે, પણ કોઈ એક ચોક્કસ સિસ્ટમની અંદર ઉપલબ્ધ સેલની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. આ વસ્તુ બી યાદ રાખવાની છે. બરાબર, કોઈ એક ચોક્કસ સેલની અંદર, કોઈ એક ચોક્કસ સિસ્ટમની અંદર એ સેલની સંખ્યા કેવી હોય છે? અલગ અલગ હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે લિનક્સ સાથે ઉપલબ્ધ કેટલાક પ્રચલિત સેલ છે, જેમની અંદર બોર્ન સેલ છે જે એસએચના ટૂંકા નામથી ઓળખાય છે, સી સેલ છે જે સીએસએચ અથવા તો ટીસીએસએચ, બરાબર, જે સી સેલ અથવા તો ટીસીએસએચના નામથી ઓળખાય છે, કોન સેલ છે, બાસ સેલ છે. એસએચના ટૂંકા નામ સાથેનો બોર્ન સેલ એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે ઉપયોગમાં લેવાતા યુનિક્સનો શરૂઆતનો સેલ છે. ખાસ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે જે ચર્ચા કરી એનો શરૂઆતનો સેલ છે. બોર્ન સેલ શેલ સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ માટેની મૂળ તંત્ર વ્યવસ્થા એટલે કે મિકેનિઝમ પૂરું પાડે છે, જે આપણને સંપૂર્ણ કમાન્ડ પર આધારિત પ્રોગ્રામ લખવાની છૂટ આપે છે. બરાબર, બોર્ન સેલ છે એ ટોટલી પ્રકારની પ્રોગ્રામિંગ માટેની જે તંત્ર વ્યવસ્થા છે, મિકેનિઝમ છે, એ ટોટલી પ્રકારનું પ્રોવાઈડ કરે છે આપણને. બરાબર, અને પ્રોગ્રામ બેઝ તમારે કોડિંગ, કમાન્ડ બેઝ કાંઈ પ્રોગ્રામિંગ કરવું હોય તો એમની આપણને છૂટ આપે છે. ત્યાર પછી આપ્યું છે કે સીએસએચ તરીકે ઓળખાતા સી સેલ એ લિનક્સ સિસ્ટમ પર સામાન્ય રીતે ઉપલબ્ધ અન્ય સેલ છે. આ સેલમાં પ્રોગ્રામિંગ કરી શકાય છે. સીએસએચની નવી આવૃત્તિને ટીસીએસએચ તરીકે ઓળખવામાં આવે છે. સીએસએચની નવી આવૃત્તિને ટીસીએસએચ તરીકે ઓળખવામાં આવે છે.
CSHની મર્યાદાઓને પૂરી કરવા તે વધારાની શેલ સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગની સવલતો આપે છે. કોન શેલ અથવા તો KSH શેલ જે SH એટલે કે બોર્ન શેલ અને CSH બંનેની લાક્ષણિકતાઓને ભેગી કરવા માટે બનાવવામાં આવેલ છે. બંનેની લાક્ષણિકતાઓને ભેગી કરીને બનાવવામાં આવેલો શેલ છે. ત્યાર પછી આવે છે બાશ શેલ. બાશ શેલ એ બોર્ન શેલની નવી આવૃત્તિ છે. આમ તે SH જેવા જ કાર્યો અને વાક્યરચના ધરાવે છે. આજકાલ બાશને લિનક્સ સિસ્ટમ માટે વપરાય છે. જે લિનક્સ સિસ્ટમ છે એમના માટે પ્રમાણભૂત શેલ ગણવામાં આવેલો છે અને એમના માટે વાપરવામાં આવે છે. એટલા માટે તે તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ઉપલબ્ધ છે અને વપરાય છે. કોઈ પણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ મેં તમને વાત કીધી ઉબુન્ટુ છે, ફેડોરા છે, રેડ હેટ છે, લિનક્સ mint છે, ઓપનએસયુએસી છે, બરાબર, પીસી લિનક્સ ઓએસ છે, ડેબિયન છે, એ તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર તમે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ચેક કરો તો એ શું હોય છે? બાશ શેલથી જ સ્ટાર્ટ થતું હોય છે. ક્લિયર થાય છે આ બધી વસ્તુઓ? બરાબર. હવે ત્યાર પછી આપણે ચેક કરવાનું છે કે આપણી સિસ્ટમની અંદર કેટલા સેલ આવેલા છે. તો સિસ્ટમની અંદર સેલની યાદી મેળવવી હોય તો એ સેલની યાદી મેળવવા માટે આપણે ટર્મિનલની અંદર કમાન્ડ ટાઈપ કરશું કે એ શું છે. તમારી સિસ્ટમમાં ઉપલબ્ધ તમામ સેલ શોધી કાઢવા તમે કેટ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો. આ જે કેટ કમાન્ડ છે એના ઘણા બધા કામ છે. જ્યારે ડિટેલમાં આવશે ત્યારે હું તમને સમજાવીશ, પણ અત્યારે ખાલી આટલું રાખો કે આપણા જે સિસ્ટમ છે એમની અંદર કેટલા સેલ આવેલા છે એ સેલને શોધવા માટે કેટ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કમાન્ડ પ્રોમ્પ્ટની સામે તમે જોઈ શકો છો કે 6.2 નંબરની એમાં આકૃતિ આપી છે. એમાં ટાઈપ કરવાનું છે, આપણે શું ટાઈપ કરવાનું છે? cat/etc/sales. બરાબર. જો હું અહીંયા ટાઈપ કરું છું, ટર્મિનલ પહેલા સ્ટાર્ટ કરી દઉં, લગભગ તો ચાલુ જ છે. ઓકે, ચાલુ જ છે આપણું ટર્મિનલ. હવે આમાં હું ટાઈપ કરું છું cat /etc/ આમની અંદર આપણે લખશું સેલ. બરાબર, એન્ટર આપીશ. જો મારા પીસીની અંદર 4 સેલ અલગ અલગ આવેલા છે, SH, BASH અને RBASH. આ 4 સેલ આવેલા છે મારા પીસીની અંદર. તો એટલું લિસ્ટ દેખાડ્યું. તમારા બુકની અંદર ઘણા બધા સેલ આવેલા છે તો એ બધું લિસ્ટ દેખાડે છે. ક્લિયર થઈ છે? આપણે વાત થઈ હતી ને કે દરેક સિસ્ટમની અંદર અલગ અલગ સેલ આવેલા હોય છે. તો મારા સિસ્ટમની અંદર 4 સેલ આવેલા છે, એનું લિસ્ટ મને અહીંયા બતાવે છે. ક્લિયર આટલું? આ સમજાય છે? બરાબર. હવે કેટ પછી તમને જે અહીંયા સ્લેશ લખેલો છે એ સ્લેશ શું દર્શાવે છે? તો કે એ સ્લેશ રૂટ ડિરેક્ટરી દર્શાવે છે. ત્યાં પછી ETC નામની ડિરેક્ટરી છે અને સેલ્સ નામની ડિરેક્ટરી છે. તો ETC અને સેલ્સ નામની ડિરેક્ટરીનું સેપરેટરનું કામ કોણ કરે છે? તો કે સ્લેશ. કેવો સ્લેશ છે આ? તો કે એ જે સ્લેશ છે એ સ્લેશને ફોરવર્ડ સ્લેશ કહેવાય છે. પહેલો જે સ્લેશ છે રૂટ ડિરેક્ટરી, ત્યાં પછી ETC નામની ડિરેક્ટરીની અંદર સેલ્સ નામની ડિરેક્ટરી આવેલી છે. બરાબર. તો આ મારા પીસીની અંદર કેટલા સેલ્સ આવેલા છે એમનું આ લિસ્ટ તમને દેખાડ્યું. ત્યાર પછી તમને કહેવામાં આવ્યું છે કે પૂર્વ નિર્ધારિત સેલ નક્કી કરવું કે તમારો ડિફોલ્ટ સેલ કયો છે. બરાબર. તમારો ડિફોલ્ટ સેલ કયો છે એમના માટે આપણે જાણવાનું છે. તો કે ભાઈ મારો ડિફોલ્ટ સેલ મારે જાણવો હોય તો એમના માટે આપણે ઇકો કમાન્ડનો યુઝ કરશું. બરાબર. ઇકો કમાન્ડના પણ ઘણા બધા કામ છે. જ્યારે ઇકો કમાન્ડ આપણે સમજશું ત્યારે વિસ્તૃત એની ચર્ચા કરશું. અત્યારે ખાલી આટલું સમજો કે અહીંયા ઇકો લખવાનું, એની સાથે $, અને એની સાથે કેપિટલમાં લખવાનું છે સેલ. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, આમાં કેપિટલ સ્મોલનો ડિફરન્સ લાગુ પડે છે, કેસ સેન્સિટિવ છે. બરાબર. કમાન્ડ્સ ને બધું કેસ સેન્સિટિવ હોય છે. કેપિટલ સ્મોલનો ડિફરન્સ લાગુ પડે. કેપિટલમાં આપેલું હોય તો કેપિટલમાં લખવાનું, સ્મોલમાં આપેલું હોય તો સ્મોલ લેટરમાં લખવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું છે દરેકે. બરાબર. તો આ રીતના ઇકો $સેલ્સ લખશો. બરાબર. અને એન્ટર આપો તો આપણો પૂર્વ નિર્ધારિત સેલ તમને આપ્યો છે બાશ સેલ, જે SH ના ટૂંકા નામથી ઓળખાય છે. બરાબર. ક્લિયર થઈ છે આટલું? હવે ધારો કે સેલને તમારે ચેન્જ કરવો છે. માનો કે SH સેલમાં જવું છે તો હું અહીંયા SH લખી નાખું તો SH સેલની અંદર મને મોકલી દીધો. ફરી પાછું એમાંથી બહાર નીકળવું છે
એની શોર્ટકટ કી છે કંટ્રોલ D, તો કંટ્રોલ અને D એક સાથે દબીશ તો એ સેલમાંથી બહાર નીકળી ગયો. અત્યારે મેં પ્રેસ કરી કંટ્રોલ+D, એમાંથી બહાર નીકળી ગયો. સમજાય છે? અથવા તો કોઈ પણ સેલની અંદર હોય, બરાબર, ટર્મિનલ બંધ કરી દો એટલે સેલની તમે બહાર નીકળી જશો ઓટોમેટિક. ક્લિયર થાય છે આ બધી વસ્તુઓ? બરાબર, કોઈ પણ સેલની અંદર હોય, ટર્મિનલ બંધ થયું, પાછું ટર્મિનલ ચાલુ થયું, મૂળભૂત તમે બાદ સેલની અંદર આવી જશો. ક્લિયર? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો અભ્યાસ કરશું. આજના લેક્ચરની અંદર આપણે ટર્મિનલ શું છે, કઈ રીતના કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કામ થાય, એના વિશે આપણે અભ્યાસ કરેલો. બરાબર, બાકીનો આગળનો લેક્ચરની અંદર આપણે શીખશું કે કઈ રીતના